ધન્યવાદ મિત્રો. આજે અમે દાદાગણે પધાર્યા છે. મારું નામ અશરફ શેખ મહેશભાઈ સાથે, અને આ બુજુર્ગ એક ઓળખાણ રીતે છે. એમની ઓળખાણ ઘણી મોટી છે દાદાની. જે સિંધી સમાજ, ગુજરાત સમાજના મોટા વોઇસ પ્રેસિડેન્ટ છે, પ્લસ લોક જનશક્તિ પાર્ટીના વોઇસ પ્રેસિડેન્ટ પણ છે. બરાબર. અને આજે એમને જાણશું કે આ સિંધી સમાજ જે આ ચૂંટણી થવાની છે, આ ચૂંટણી એને ઉભા રહેવાના છે, તો એમનું મંતવ્ય જાણીએ શું છે. આજે જય ઝૂલેલાલ. રાષ્ટ્રીય સિંધી સમાજ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત આપનું સ્વાગત કરે છે. આજે અમારા મહેશભાઈના સાથે સાથે એમના મિત્ર ચેનલના દ્વારા આજે મારા કને મુલાકાત લીધી છે. તમારો પહેલા મીડિયાનો બધાનો આભાર છે. હું જાતે સિંધી છું. એસઆરસી માં ક્રમાંક નંબર 4 માં મારું નામ છે મહેશ પી આહુજા. હાલે હું એલજેપી પાર્ટી સાથે વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત બોલું છું, તથા વીર યોદ્ધા સંગઠનના લાતુર પ્રદેશ અધ્યક્ષ ગુજરાત આપના સાથે છું. સમાજમાં આયે દિન અત્યાચાર એટલા વધી ગયા છે કે આ લોકો પૈસાના પાછળ જ પડ્યા છે. પૈસા જોઈએ, ગરીબનો ન્યાય કરવું નથી. હુકુમત ચલાવવાની છે, સીટમાં બેસવાનો નથી. ગરીબના જે શેર પડ્યા છે એને પ્લોટ કરી આપવાનું નામ લેતા નથી. સાહેબ, મારા ઉદ્દેશ્ય છે, પહેલો ઉદ્દેશ્ય છે, આપ સાહેબ કને જે શેર પડ્યા છે, જે આપ લોકોએ સરકારથી એસઆરસી થી 500 રૂપિયા ભાવમાં શેર લીધા છે, એ લોકોને હું જમીન અપાવીશ. એ તમારાથી વાદો કરું છું. સરકારના સાથે ફાઇટ કરી તમને જમીન અને પ્લોટ તમારે નામ કરીશ. બીજી મારી એક વાત છે, જે લોકોને 1 રૂપિયા ટોકનમાં જમીન એસઆરસી ડેવલપમેન્ટ કરવામાં આપી છે, એને ઓફિશિયલ પૈસા લઈ જેટલા શેર ઈ લોકોને લેવા હોય એસઆરસી ને, ઈ લોકોને નામે દસ્તાવેજ કરી આપવાની જિમ્મેદારી એસઆરસી ની રહેશે. એમાં એસઆરસી ને લાભ રહેશે. ત્રીજી મારી વાત ઈ છે કે જે લોકોએ અમને જો ચાન્સ આપ્યો, તો આજનો મુદ્દો છે રેસિડન્ટ કોમર્શિયલ, જે જિંદગીમાં નહીં થાય. પણ શું નહીં થાય? જેના ઘરે દુકાનો બનેલા છે એને હું કોમર્શિયલ કરવા માટે સરકારને અપીલ કરીશ. જમીન ઈ લોકોની છે, જમીન લીધેલી છે. અગર અમે તેમાં દુકાનો બનાવીએ છીએ તો તેમને શું વાંધો છે? નાનું શહેર છે, જમીન વધુ નથી. એક તો જમીનના ભાવ વધી ગયા છે. અમે સિંધી જહાનના માણસો, જ્યારે અમે પાકિસ્તાનથી આવ્યા હતા, તમે અમને બોલવા નતું આવડતું, સાંભળવા નતું આવડતું. અમે ગૂંગા હતા, અમે બહેરા હતા. અમે જ્યારે વાતો કરતા હતા તો અમારી આ વાત કોઈ સમજતો નતો, કેમ કે અમે સિંધી હતા. ઈ લોકોને ભાષા સમજવા નથી આવતી, એટલે અમે બહેરા થઈને, ઈ લોકોની બહેરા થઈને વાત સાંભળી. આજે અમે એસઆરસી ના માધ્યમથી આ શહેરને વધાર્યું છે, તો તમે અમને હેરાન કરો છો. હું ડાયરેક્ટરમાં અગર મેં મારો પદ લીધું તો મારી એક અપીલ છે કે જે લોકોને હાલે ઘર છે એના બાજુમાં જો ગટર લાઈન, લાઇટની લાઈન, ઇલેક્ટ્રિકલ થાંભલો, પાણીની લાઈન નથી આવતી અને 10 ફૂટ જેવી જમીન ખાલી પડી છે, તો એને નોમિનલ ચાર્જ લઈ એનાથી આપણે એને હકવાસ્ત આપી દેશું. ભલે ઈ શહેર વધે. જે નાના માણસો છે, જે ગરીબ માણસો છે, એને લાભ આપવાનો અમારા બુજુર્ગ ભાઈ પ્રતાપ ડીએલદાસ કહી ગયા છે. બાકી રહી બીજાની વાત, હું કોઈને ઓળખતો નથી. મારું નામ છે મહેશ પી આહુજા. આપનો કિંમતી મત વિચાર કરજો, એને આપો જે આ એસઆરસી ના થ્રુ કામ થાય. મને મારું એક બી એસઆરસી નો પ્લોટ નથી, ન મને જોઈએ. મને તો ભલો કરવું છે. જે કોમર્શિયલ દુકાનો બની છે રેસિડેન્ટ એરિયામાં, એને લાભ દેવાનો હું લડીશ.
હું લડીશ ગૃહ મંત્રાલય સાથે. હું અપીલ કરીશ પ્રધાનમંત્રીને કે આ લોકોને ઘરનો ઘર, દુકાનનો દુકાન, આ મારી એક હકીકત છે. ગરીબોને ન્યાય કરવું એક મહાન કાર્ય છે. મારી ઉંમર 65 વર્ષ છે. પોતે પ્રસાર ભારતીમાં રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છું. ઓલ ઇન્ડિયા રેડિયો દૂરદર્શનનો સરકારી માણસ છું. મને પેન્શન આવે છે. મને કોઈ પણ પૈસાની જરૂર નથી. ન મને કોઈ પ્લોટ ટ્રાન્સફર કરવા છે, ન મને કોઈ બીજો કોઈ કામ કરવું છે. અને જે ભ્રષ્ટાચાર એસઆરસી માં કરશે, અગર હું એસઆરસી માં ન જીત્યો તો પણ એની હાલત હું ખરાબ કરી નાખીશ. મારું નામ છે મહેશ પી આહુજા. આપનો બહુમૂલ્ય વત 4 નંબરને આપજો. આવી મારી સોચ. આપનું સ્વાગત છે. આ વિડિયો આગળ ફરાવજો. આવો મારો નિવેદન છે. એક વખત વળી મારો નંબર લખો.